નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો મિસ ધમા। હાલ ભાવનગરના યુવરાજ જયવીરસિંહે શંકરસિંહ વાઘેલાને લઈ આપ્યું છે મોટું નિવેદન। શું કહ્યું છે તે તમે આ વિડીયોની અંદર સાંભળી શકો છો। જે 20 તારીખનો કાર્યક્રમ હતો એ બાબત સાહેબ એ બાબત હું બે વસ્તુ એક ચોખવટ કરી દઉં। મીડિયા વચ્ચે બે વસ્તુ હું ચોખવટ કરી દઉં। એક અન્ય વિડીયો આવ્યા હતા 20 તારીખ પછી અને યુટ્યુબમાં લખ્યું હતું કે નેક નામદાર મહારાજા સાહેબ મને કંઈ જવાબ આપે છે, હું એમને કંઈ પ્રશ્ન પૂછું છું। એક ચોખવટ કરી દઉં, હું આજે જે પણ છું મારા માતા પિતાને લઈને છું, એમના આશીર્વાદને લઈને છું અને દરરોજ મારા પિતાના મારા માતાના આશીર્વાદ લઉં છું, એમને સાથે સામાજિક અને રાજકીય ચર્ચા કરું છું। તો ત્યાં કાંઈ કન્ફ્યુઝન ન હોવું જોઈએ। મેઇન મુદ્દો શું છે કે આજે સમિતિનું સંગઠન બન્યું છે 20 તારીખે, એની શરૂઆત ક્યાંથી થઈ? આ બધા ખાસ કરીને ક્ષત્રિય સમાજને એક ખોટી વાત કહેવામાં આવે છે। મારી વાત ધ્યાનથી સાંભળજો, કારણ કે મારી સાથે બનેલી ઘટના છે। 31 મે 2024 પ્રજાવત્સલ્ય નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના નાના પુત્ર જે શિવા બાપા કહેવાતા હતા બધા ભાવનગરના નગરજનો વચ્ચે, એમનું દુઃખ અવસાન થયું હતું। 5-6 દિવસ પછી 5મી જૂને મને શંકરસિંહ વાઘેલા બાપુનો એક મેસેજ આવ્યો હતો, એક વાયા ચેનલ થ્રુ, કે એમને પરિવાર સાથે આ દુઃખ અવસાન થયું છે, પરિવારને મળવા આવવું છે। સ્વાભાવિક છે, શંકરસિંહ બાપુ શિવા બાપાને ઓળખતા પણ હશે, કારણ કે બંને એક જ પક્ષના અને રાજનીતિમાં હતા। મને લાગ્યું બાપુ આવે છે અમારે માટે સારું રહેશે, સમાજના એક વડીલ છે, અનુભવી વ્યક્તિ છે, એમનો સહારો પરિવારને મળે આ સમયમાં જરૂરી હતો। બાપુ જ્યારે આવ્યા એમને સાથે અન્ય સમાજના વ્યક્તિઓ આવ્યા હતા। મને આશ્ચર્યચકિત ક્યારે લાગ્યું જ્યારે આવા સમયમાં ભાઈઓ 12મું પણ નહોતું થયું મારા દાદાના, આપણે સંસ્કારી માણસો છીએ, કોઈ પરિવારમાં દુઃખ અવસાન થાય 12મું સુધી આપણે કોઈ બીજી વાત તો નથી કરતા, ત્યાં જઈને આપણું શોક વ્યક્ત કરીએ છીએ। ત્યારે 5મી જૂને 4:15 વાગે નીલમબાગ પેલેસ હોટેલ બાપુ આવ્યા હતા અને આજ સમિતિની વાત અને પદના પ્રમુખ સ્થાને મને જયવીર રાજસિંહજી ગોહિલને બેસાડવાની વાત મારે સાથે કરી હતી। ત્યારે મેં બાપુને સામેથી પૂછ્યું હતું કે આનું કારણ શું છે, કારણ કે અમે બધા અત્યારે શોકમાં છે, અત્યારે દુઃખથી ગુજરીએ છીએ। ત્યારે બાપુએ મને કીધું કે જે ચૂંટણી થઈ હતી રૂપાલા સાહેબ સાથે, જે આખો મુદ્દો ત્યારે થયો હતો, ત્યારે એક પ્રકારની એકતા ઊભી થઈ હતી। તો બાપુએ કીધું કે આ એકતા કન્ટિન્યુ રહેવી જોઈએ। સ્વાભાવિક વાત છે, મેં તો કીધું એકતા કાયમ રહેશે, એને માટે આપણે થોડી કંઈ બીજું દર અઠવાડિયે આંદોલનની જરૂર નથી ને। બાપુએ કીધું ના, કે આ એક પોલિટિકલ એટલે કે પોલિટિક્સથી ડાયરેક્ટલી સંકળાયેલી બોડી નહીં રહે, પણ જેમ આપ કહો કે ભારતીય જનતા પાર્ટીની માત્ર સંસ્થા RSS છે, એવી એક સંસ્થા એ ઊભી કરવા માંગે છે અને મને લઈને યુવાનોને જોડાવા માંગે છે। મારા મનમાં બે પ્રશ્ન મને હેરાન કરતા હતા કે આવા દુઃખ અવસાન થયું છે મારા પરિવારના સદસ્યને, અને આ સમાજના જ એટલા વડીલ વ્યક્તિને આટલા સિદ્ધાંતો અને વિવેક નથી કે આ જગ્યામાં આવીને આવી વાતો ન કરે અત્યારે? બીજું જે પ્રશ્ન ઊભો થાય કે મેં જ્યારે સ્પષ્ટ કીધું કે હું કોઈ દિવસ સમાજને રાજકારણ માટે ઉપયોગ નહીં કરું, રાજકારણમાં આવવાના મુદ્દા ભાવનગર જિલ્લાની અન્ય શૈક્ષણિક સુવિધાઓ, આર્થિક પરિસ્થિતિ, અન્ય એવા મુદ્દાઓ છે જે ડિસ્ટ્રિક્ટ અને સિટી રિલેટેડ છે। વાત ત્યાં પૂરી થઈ ગઈ। એ પછી એમને જે પદ આપ્યું નેક નામદાર મહારાજા સાહેબને 20મી તારીખે કાર્યક્રમ થયું એ થઈ ગયું। હવે મૂળ પ્રશ્ન હું મારા ક્ષત્રિય ભાઈઓને મીડિયાથી પૂછવા માગું છું અને કહેવા માગું છું, એક કે મેં જે પોસ્ટ મૂકી એ મારા પિતાના સમર્થન માટે મૂકી હતી, એના સપોર્ટ માટે, કે કોઈ મારા પિતાના, મારા માતાના, મારા પૂર્વજોનું નામ ઉપયોગ પોતાની રાજનીતિ માટે ન કરે। અને છેલ્લી વાત એક પ્રશ્નથી હું ફિનિશ કરીશ, અને આપ પોતે વિચારજો કે 20 તારીખના કાર્યક્રમમાં અગર ભાવનગર રાજવી પરિવારના પ્રજાવત્સલ્ય નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના કોઈ પણ વંશ ત્યાં હાજર ન હોત, મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્નની વાત કરવાની ત્યાં ડિસિશન ન લીધું હોત, તો આ સમિતિનું શું અસ્તિત્વ હોત? ભાવનગર રાજવી પરિવારનું નામ એ સમિતિથી 2 મિનિટ માટે આપ કાઢી દો અને પોતાને પૂછી લ્યો, આપ મીડિયાના ભાઈઓ અને બહેનો પોતે ત્યાં જતા? તો આ પ્રશ્ન ક્ષત્રિય સમાજનું ધ્યાન દોરવા માગું છું। આપ જાગૃત રહ્યો। બાપુ વડીલ છે, વડીલને માન સન્માન અપાય, પણ વડીલ પણ જ્યારે ખોટું કરે ને, યુવાનોને એટલી શક્તિ હોવી જોઈએ ને, નિડર હોવું જોઈએ કે સામે આવીને કહો આ ખોટી વાત છે, મારા માતા, મારા પિતા, મારા પૂર્વજોને હું કોઈ દિવસ આપ એમને ઉપયોગ નહીં કરી શકો રાજકારણ માટે, અને કોશિશ કરશો તો હું એકલો ભલે અહીંયા સામે ઊભો રહીશ।